નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોહરમ પર્વને લઈને શહેર પોલીસ દ્વારા ચુસ્ત અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે તાજિયા જુલુસો સંપન્ન થાય તે માટે શહેરને વિવિધ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। દરેક ઝોનમાં ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓની વિશેષ તૈનાતી કરવામાં આવી છે, જ્યારે ફૂટ પેટ્રોલિંગ, વાહન પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। મોહરમના જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ અલર્ટ મોડ પર છે। પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરે તેમજ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક पुलिसने जान करे। इसमें 116 जितने पुलिसकर्मी हैं जो सरखेज के वेरियस विस्तार में फुट पेट्रोलिंग कर रहे हैं और सभी शांति से पूरा बीत जाए ऐसी प्रिपरेशन पुलिस की है। मुहर्रम के दिन कितना बंदोबस्त है, कौन सा रूट है? मुहर्रम के दिन यहाँ 21 जितने ताजिया निकलेंगे और इसके लिए सभी ताजियों पर पुलिस तैनात है और इम्पोर्टेंट जितने भी पॉइंट्स हैं वो हमने आइडेंटिफाई कर लिए, वहाँ पर भी पुलिस तैनात है और जहाँ ठंडा होना जाएगा वहाँ पर भी पुलिस तैनात है। कुल 500 से ऊपर की पुलिस यहाँ पर तैनात है और फुल अलर्ट मोड में। और कितने ताजियों को परमिशन दी है? 21 ताजिए की परमिशन सरखेज और वेजलपुर मिलाकर दी हुई है और इन सभी के लिए पुलिस पूरी तरह से प्रिपेयर्ड है। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।